ને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે જે ખાનગી શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ પોતાના ચોપડાઓ, સરકારી શિક્ષક પુસ્તકો અથવા અન્ય ચીજ વસ્તુ લેવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે, જે બંધ કરવામાં આવે, જેના કારણે નાના વેપારીઓને ખૂબ નુકસાન થતું હોય છે અને રોજગારી પર અસર પડતી હોય છે. તેથી અમો આજ રોજ આવેદનપત્ર આપીએ છીએ કે આ બધું જે સ્કૂલમાંથી ચોપડા આપવાનું ફરજિયાતપણે રાખવામાં આવે તે બંધ કરવામાં આવે અને આ રીતનો ધંધો બંધ કરવામાં આવે અને તમામ વિદ્યાર્થીઓ પર પણ દબાણ કરવામાં આવતું હોય છે તે બંધ કરવામાં આવે. રાજુલામાં ખાનગી શાળાઓ દ્વારા કોઈ ચોક્કસ જગ્યાએથી પુસ્તકો અથવા નોટબુક લેવાનું અથવા શાળામાંથી પુસ્તકો અથવા નોટબુક આપવામાં આવશે એવી એક વોટ્સએપ મેસેજ મારફત ટીપીઓ રાજુલાના આવી ફરિયાદ મળેલ હતી. જે અન્વયે ટીપીઓ રાજુલા દ્વારા બંને સ્કૂલોને આ અંગે નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે અને તમામ શાળાઓને આરટીઈના નિયમ મુજબ કોઈ પણ બાળકને તમે ડ્રેસ, પુસ્તકો, બૂટ મોજા કે કોઈ પણ વસ્તુ સ્પેશિયલ દુકાનોથી અથવા પોતાની શાળામાંથી જ લેવા માટે ઇન્સિસ્ટ કરી શકાતું નથી. એ બાબતે આરટીઈના નિયમની નોટિસ પણ આપેલી છે. અમે તમામ શાળાઓ માટે આ નોટિસ ઇસ્યુ કરીએ છીએ. જો કોઈ શાળામાં આવા ઇસ્યુ જોવા મળશે તો આરટીઈની જોગવાઈ પ્રમાણે 10,000 દંડની તમામ શાળાઓને અમે નોટિસ ઇસ્યુ